જય માતાજી મિત્રો હું છું આપણો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આજે તમને એક એવી જગ્યાના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં એકદમ કુદરતી મસ્ત વાતાવરણ અને પવિત્ર એવી સરસ્વતી નદીના કિનારે આવેલ મુકેશ્વર ડેમ અને એ ડેમની બિલકુલ નજીક એટલે કે ડેમની ઉગમણી સાઈડ મિત્રો ડેમની કિનારે જ મહેસાણા જિલ્લાનું સતલાસણા તાલુકાનું રાણપુર ગામ વસેલું છે અને આ રાણપુર ગામમાં મિત્રો બહુ જ ભવ્યાતિ ભવ્ય અને ખૂબ જ સુંદર એવું શ્રી મામાજી વીર મહારાજનું મંદિર અને શ્રી આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે। સામે તમે જોઈ રહ્યા છો એકદમ રમણીય અને અલૌકિક મંદિર આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે। આપણે મંદિરની અંદર પહોંચી ચૂક્યા છીએ। સામે તમે જોઈ રહ્યા છો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ આપણને બે ઘોડેસવાર એટલે કે બે વીરના દર્શન થઈ રહ્યા છે। મિત્રો અહીંયા ચોદરા માતા, ઉજ્જૈની વીર, ધોણારી વીર, જોટણા વીર આ બધા જ દેવોના અહીંયા બેસણા કરવામાં આવેલું છે અને એવું કહેવાય છે કે આ જે દેવ છે એ દેવ મિત્રો રાજસ્થાનના જે મારવાડી રબારી હોય છે એ રબારીના આ દેવ છે અને પહેલાં જ્યારે રબારી લોકો રાજસ્થાનમાંથી ચોમાસું પતી જાય એટલે આપણા ગુજરાતમાં એમના માલ ઢોર લઈને એટલે કે પશુ ઢોર લઈને ચરાવવા માટે આવતા હતા ત્યારે એમની હારે એમની રક્ષા માટે એમના જે દેવ હોય છે એ દેવ લઈને અહીંયા સાથે આવતા હતા। ત્યારે મિત્રો એ લોકો જ્યારે અહીંયા એમના ઢોર ચરાવવા આવ્યા અને એમની જોડે જે દેવ લાવ્યા હતા એ દેવોની અહીંયા બેઠક કરેલ છે। મિત્રો એ દેવ અહીંયા કઈ રીતે બેઠા એની પણ એક કહાની સાંભળવામાં આવી છે। એવું કહેવાય છે કે જ્યારે રબારી એમના વતનમાં પરત ફરતા હતા ત્યારે અહીંયા રાણપુર થઈને નીકળ્યા હતા અને પહેલાં દેવોની પૂજા એ લોકો પાટલી ઉપર કે અથવા તો કોઈ પાટલા ઉપર કરતા હોય છે પણ અચાનક કદાચ ભૂલી ગયા છે એટલે એ લોકોએ અહીંયા દીવો નીચે મૂકીને એમની પૂજા કરી એટલે દેવોએ એવું વિચાર્યું કે આ જગ્યા સારી છે અને અહીંયા જ પછી દેવે એવું કહ્યું કે હું અહીંયા જ રોકાઈશ। ત્યારથી આ બધા દેવ અહીંયા પૂજાય છે અને આ મામાજી જે વીર છે એમના બહુ જ મોટા મોટા પરચા છે। મિત્રો મામાજી વીરનો એક બીજો એવો પરચો છે કે અહીંયા જે બેસણા છે મામાજી વીરના ત્યાં ગામના જ કોઈ સ્ત્રી પુરુષ અહીંયા લાકડા વીણવા આવતા હતા અને ત્યારે એમને કોઈ સંતાન ન હતું અને ત્યારે એ લોકો અહીંયા આ દીવા આગળ આવીને કગરે છે કે અમારે કોઈ સંતાન નથી। ત્યારે એ મામાજી દેવ એ લોકોને પુત્ર આપે છે અને એવું પણ કહે છે કે આ જે પુત્ર થશે એ પુત્રને કોઠે હું આવીને ધૂણીશ અને સૌની મનોકામના પૂરી કરીશ। મિત્રો ત્યારથી અહીંયા મામાજી દેવની અને મા આશાપુરાની સેવા પૂજા થાય છે અને ખૂબ જ ભાવિક ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને સૌની મનોકામના મામાજી દેવ પૂરી કરે છે। ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક આ જગ્યા છે। મિત્રો અમે તો અહીંયા આવીને મામાજી દેવના દર્શન કર્યા અને પોતાના જીવનને ધન્ય કર્યું। તો તમે પણ કોઈક વાર અચૂકથી અહીંયા પધારશો અને મામાજી વીર મહારાજના દર્શન કરશો અને પોતાના જીવનને ધન્ય કરશો। મિત્રો ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક મુકેશ્વર ડેમની કાંઠે જ આવેલી આ જગ્યા છે। અતિ સુંદર રળિયામણી અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી આ જગ્યા છે। તો મિત્રો અચૂકથી અહીંયા પધારશો મારી નમ્ર વિનંતી। આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું અને નવા લોકેશનો તમને બતાવતા રહીશું અને નવા વિડીયો પણ તમને બતાવતા રહીશું। અને મામાજી વીરની બાજુમાં જ મિત્રો સામે નાનું એક બીજું મંદિર પણ બનાવેલું છે અને ત્યાં ખેટલા વીર મહારાજનું મંદિર છે અને એમાં ખેટલા વીર મહારાજના બેસણા કરવામાં આવ્યા છે। તો ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક જગ્યા છે। તો આવા જ સુંદર વિડીયોમાં મિત્રો આપણે મળતા રહીશું અને નવી વાતો, નવા લોકેશનો અને નવી જગ્યાઓ તમને બતાવતા રહીશું અને તમારી આજુબાજુ પણ જો કોઈ આવી જગ્યા હોય તો અમને અચૂકથી જણાવતા રહેશો એ મારી નમ્ર વિનંતી। તો તમારા ગામમાં પણ આવીને આવા જ સુંદર લોકેશનો અમે પબ્લિક સામે રજૂ કરી શકીએ। તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો। આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર।